રાજકોટમાં જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાંબી કતારો લાગે છે। હાલ બીએલઓ તરીકે જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે। જન્મ મરણ શાખાના અધિકારીઓએ નિવેદન આપ્યું કે દરરોજ 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી 300 કરતાં વધુ અરજદારોને પાછા જવું પડે છે। લોગિનની કામગીરી વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈ વ્યક્તિને સોંપી શકાતું નથી। हाल एसआईआर ની કામગીરી ચાલી રહી છે ને એમાં જન્મ મરણ શાખાના 6 જેટલા જે કર્મચારીઓ છે એમને મૂક્યા છે, ત્યારે કામગીરી છે તે ખોરંભે ચડી છે। અત્યારે જન્મ મરણના જે કામગીરી માટે આવતા લોકો છે તેમની લાંબી લાઈનો લાગી છે। હાલ જે છે વહેલી સવારથી કેટલાક અરજદારો અહીંયા આવ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે છે તેમને પોતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ 600 જેટલા જે છે અધિકારીઓ જે અરજદારો હોય છે તે આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો પાછા જતા હોય છે। બેન, શું કહેશો, તમે ક્યારથી લાઈનમાં ઊભા છો? હું છેલ્લે 1 કલાક 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં। જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે છું હતું। આધાર કાર્ડનો અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું। અત્યારે મારું કોલેજ ખોટી થઈ છે, મારી મમ્મીને અત્યારે ઘરનું કામ બાકી છે, મારા ભાઈને મોડું થાય, બધું અત્યારે કામ બાકી છે ઘરે। ચોક્કસ અન્ય અરજદારો છે ભાઈ, ખાસ કરીને જે રીતના તમે ક્યારથી લાઈનમાં? અમે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે। 1.5 કલાક સવારના અમે લાઈનમાં ઊભા છીએ, વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે। અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો। 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને બબે લોકોને એ લોકો મોકલાવે છે। અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા। જે રીતના અહીંયા જે છે અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી અરજદારો આવતા હોય છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો આ જે છે અરજદારો છે તે અહીં આવતા હોય છે। ઘણી વખત જ્યારે તમને વારો આવતો હોય છે ત્યારે અહીંયા સમય પૂરો થઈ જવાના કારણે તેમને ધક્કો થતો હોય છે। ખાસ કરીને દરરોજ 600 જેટલા જે છે અરજદારો આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો છે તેમને ક્યાંક પાછું જોવાનું પડતું હોય છે। હાલ જે છે અહીંયા 6 જેટલા કર્મચારીઓ જે છે ગેરહાજર છે કે તેમની જે કામગીરી છે તે તેમના લોગિનની કામગીરી છે તે બીજા ક્યાંક નથી સોંપી શકાતી, એવી અનેક સમસ્યાઓ આવતી હોય છે અને એમના કારણે જ અહીંયા અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા જન્મ મરણ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આખી સમસ્યા સર્જાઈ છે, એમની પાછળનું કારણ શું? સમસ્યા ઊભી થવાની પાછળ એવું છે કે અમારા 6 કર્મચારીને બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે। એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને ઓટીપી આવે અને ઓટીપી બેઝ કામગીરી શરૂ થાય। આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી। તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું। અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી। ક્યાંક જે છે અત્યારે અહીંયા જે સ્ટાફને અન્ય જગ્યાએ ફાળવી દેવામાં આવ્યો છે ને એના કારણે જ જે છે ક્યાંક ઘટ સર્જાય છે, અહીંયા અધિકારીઓ નથી અને એના કારણે જન્મ મરણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ખોરંભે ચડી છે અને એમના કારણે જે અરજદારો છે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સંબંધિત દવાઓ સામે અમદાવાદ પોલીસની ડ્રાઈવ। અમદાવાદ ઝોન 6 દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી। મણિનગર, દાણી લીમડા, ઇસનપુર, વટવા અને નારોલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી રહી છે। કફ સિરપ તેમજ અન્ય દવાઓના વેચાણ અંગે તપાસ કરાઈ રહી છે। દુકાનોમાં રહેલા સ્ટોક અંગે તપાસ હાથ ધરાઈ છે। દવાઓના સ્ટોક, પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણમાં ગેરરીતિ જણાશે તો કાર્યવાહી થશે। દુકાનના લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી કરાશે। આગળ વાત કરીએ જૂનાગઢના માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીના શાળા કે જેને ફોન કરવાવાળા ઉપાડતા નથી તેવા પ્રકારનું તેમનું નિવેદન, જેને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે। નોંધ્યા છે કે મને સળી કરવાવાળાના ફોન ઉપાડતો નથી તે નિવેદનને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે। ધારાસભ્યના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એ ભાઈ એને જવાબ આપી દીધો, એમ કે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે। મેં એને અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો। અને એ પેલા મેં ઘણા બધા મુદ્દાઓ ના ફોન એને કરેલા છે અને મુદ્દાઓ એને દીધેલા છે, મારી પાસે તમામ સાબિતી સહિત છે। અરવિંદભાઈનો
કહેતા હતા કે મને બધા ફોન કરે એટલે સળી કરે છે, એનો હું જવાબ નથી આપતો. તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ, સળી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં, પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. તો વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી કે ખેડૂતોને હું જવાબ આપું જ છું. ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય, ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. નોટબંધી બાદ ફરી એકવાર બેંક આગળ લોકોની કતાર જોવા મળી. જો કે આ વખતે ₹10, 20 અને પરચુરણ લેવા લોકો કતારમાં જોવા મળ્યા. મહેસાણામાં બેંક આગળ કતારમાં ઊભા રહેવા પાછળ લોકોના અલગ અલગ કારણો સાંભળવા મળ્યા. હાલમાં આરબીઆઈ દ્વારા બેંકમાં કેમ્પ કરીને નોટોના વિતરણનું સૂચન કર્યું છે અને બેંકમાંથી કડકતી 10 થી 20 નોટો લેવા માટે કતાર લાગી રહી છે. 10ની નોટો અને 2ના અને 5ના સિક્કા લેવા માટે જે લોકો હોય છે તે લાઈનમાં લાગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની જે બ્રાન્ચ છે ત્યાં લાઈનોમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે જોવા મળી રહ્યા છે. દૂર દૂર જોઈએ ત્યાં બસ લોકો જોઈ રહ્યા છે. ખાસ કરીને 10ની નોટો અને જે 5ના સિક્કા અને 2ના સિક્કા હોય છે તે લેવા માટે અહીંયા લાઈનો લાગ્યા છે. આપણા સાથે જે બેંકના મેનેજર છે તેમના સાથે વાત કરીશું. શું નામ સાહેબ? નામ આપો. મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, શું કહેશો? આજે ખાસ કરીને આ આયોજન કર્યું છે જેમાં લાઈનો લાગી છે, કેમ, શું આયોજન છે, કઈ રીતે છે? આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ આરબીઆઈ દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના, 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે. એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ અને 20ની, 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ. કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? આજના દિવસ પૂરતું જ છે. કેટલા કરોડ રૂપિયા અથવા કેટલા લાખની આ નોટો વેચવામાં આવશે? આમાં 140 રીંગો 10ની, 70 રીંગો 20ની અને લગભગ 3-1 લાખની પરચુરણ આવેલી. ચોક્કસથી આપણા સાથે જે લાઈનોમાં જોડાયા છે તેમના સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? ક્યારથી ઉભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઉભો છું. 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે. હવે જે આપે તે હું લઈ જઈશ. કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક પ્રેમ છે કે 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ કરી અને ખુશ રાખવા માટે પણ લોકો લાઈનમાં જોવા મળ્યા છે. આપણા સાથે બીજા પણ જે લોકો તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેમ લાઈનમાં ઉભા છો? લાઈનમાં કેમ ઉભા છો? પૈસા છૂટા લેવા. છૂટા મળતા નથી? આમ 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના. લગ્નમાં વાપરવા જો જલસા ઉડાડવા માટે. હા, એટલે ઉડાડવા માટે. ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે. વ્યવહાર આપવા માટે. લક્ષ્મીને ઉડાડાય નહીં. લક્ષ્મી ના ઉડાડાય. ઓકે. ખાસ કરી અને કાકા કહી રહ્યા છે કે નોટો વ્યવહારમાં આપવા માટે લાઈનમાં જોડાયા છે. આપણા સાથે બીજા પણ છે. કેમ લાઈનમાં ઉભા છો? છૂટા લેવા માટે. કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી. 10ની ફાટેલી મળે છે. ખાસ કરી નોટો મળતી નથી, ફાટેલી નોટો મળે છે એટલે લાઈનમાં ઉભા છે. બીજા બેન પણ છે. બેન, કેમ લાઈનમાં ઉભા છો? મેરેજ છે એટલે ઉડાડવા માટે જોઈએ છે? ના, લક્ષ્મી થોડી ઉડાડાતી છે. અચ્છા, તો વ્યવહાર માટે. વ્યવહાર માટે આ બેંકનું કામકાજ બહુ સારું હોય. સારું છે. ક્યાં ઉભા છો તમે? આમ અડધો કલાકમાં તમારો નંબર આવી ગયો કમ્પ્લીટ. અડધો કલાકથી આ જે લોકો હોય છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે. સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે. અલગ અલગ જે રીજન હોય છે તે લોકો બતાવી રહ્યા છે અને ખાસ કરી અને એક ગેલસા પણ હોય છે કે ઘરમાં 10ની અને 20ની જે ફ્રેશ નોટો હોય છે તે રાખવાની. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.